हेलो फ्रेंड्स, तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववाना छे आथेला मरचा अने गाजरनुं अथाणुं, जे तमे 3 महीना सुधी स्टोर करीने राखी शको छो। बिल्कुल बगड़तुं नथी के खाटुं नथी पड़तुं, एकदम कड़क अथाणुं बनीने रहे छे। तो चालो आपणे गाजर अने मरचानुं अथाणुं बनाववानुं शरू करीए। तो तेना माटे अहीं मैं लाल एकदम कड़क मरचा लई लीधा छे, जे कोईपण डाग वगरना मरचा लेवाना छे, जेथी अथाणुं छे ते तमारुं सरस रहे, 3 महीना सुधी बिल्कुल खराब न थाय। अहीं मैं गाजर पण देशी लई लीधा छे। आपणे गाजर अने मरचानुं अथाणुं बनावीने तैयार करवानुं छे। हवे आपणे बनेने सुधारीने तैयार करी लेशुं। तो अहीं मैं मरचा अने गाजरने आवी रीतना मोटी मोटी चीरोमां कापीने तैयार करी लीधा छे। हवे आपणे अथाणुं बनावी लेशुं, जेना माटे आपणे बोरो तैयार करवानो छे। तो सौथी पहेला अहीं मैं 1 बाउल जेटलो राईनो पूरिया लीधा छे, बोरो लीधो छे। हवे तेमां 2 मोटी चमची जेटલું आपणे हवे अहीं मैं 2 मोटी चमची जेटली वरियाળી लीधी छे। हवे अर्धी चमची हींग, 1 चमची हळदर अने 1 चमची जेटली मैं खांड लीधी छे। खांड एड करवाथी अथाणामां टेस्ट बहुत सरस आवे छे। तमारे जो पसंद न होय तो तमे स्कीप पण करी शको छो। अने 3 मोटी चमची जेटલું मैं मीठुं एड कर्युं छे। हवे तेमां आपणे લીંબુનો रस एड करी देशुं। લીંબુનો रस एड करवाथी अथाणुं छे ते सरस खाटुं मीठुं बनीने तैयार थाय छे। हवे आपणे 3 मोटी चमची जेटલું गरम तेल एड करी देशुं। અને બધું જ સારી રીતના મિક્સ કરીને આપણે આ બોરાને તૈયાર કરીને 20 થી 25 મિનિટ સુધી આપણે સાઈડ પર રાખી દેવાના છે, જેથી બધા જ મસાલા સારી રીતના મિક્સ થઈ જાય અંદર। તો હવે આપણે આ બોરાને 20 થી 25 મિનિટ સુધી આપણે રાખી દઈશું એક સાઈડ પર ઢાંકીને, જેથી બધા જ મસાલા આસાનીથી મિક્સ થઈ જાય। 20 થી 25 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે બધા જ જે કટકા કરેલ છે ગાજર અને મરચાના તે એડ કરી દેશું રાઈના બોરિયામાં આપણે। તો આપણો મસાલો છે રાઈનો બોરિયાનો તે સરસ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે બધું જ મિક્સ કરી દેશું અંદર ગાજર અને મરચાં। તમે તમારી ટેસ્ટ પ્રમાણે ગાજર કે મરચાંનું પ્રમાણ વધઘટ કરી શકો છો। હવે તેને ઢાંકીને આપણે 15 મિનિટ પાછું મૂકી દેવાનું છે, જેથી બધું જ અંદર સારી રીતના મિક્સ થઈ જાય। ત્યાર પછી જ આપણે કોઈ ડબ્બામાં ભરવાનું છે, જેથી અથાણું છે તે બગડે નહીં। અને તમે જોઈ શકો છો પાણીનો ભાગ નીકળી ગયો છે અથાણામાંથી, તે આપણે બિલકુલ અંદર ડબ્બામાં નથી ભરવાનો। તો આપણું ગાજર અને મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક ડબ્બામાં ભરી લેશું। તો અહીં મેં એક ડબ્બો લઈ લીધો છે, બધું જ અથાણું ભરી દઈશ અને નીચે જે પાણી નીકળ્યું છે તે અંદર એડ નહીં કરું, જેથી આપણું અથાણું છે તે 3 મહિના સુધી સ્ટોર રહે અને બિલકુલ ખરાબ નહીં થાય। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણા અથાણું છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।